કેમ છો બધા મજામાં? તો સવારના બાદ થઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તમારું। આજે મિત્રો વાતાવરણ એટલું મસ્ત બની ગયું છે કે અઠવાડિયા પછી પહેલી વાર વરસાદ આવ્યો છે અને વાતાવરણ તમે જોઈ શકો છો। કેમ કે સખત અઠવાડિયાથી એટલી ગરમી પડી ને બહુ એટલે બહુ ગરમી પડી છે। અમારે વાતાવરણ જો નજારો જો અને આ થોડો આમ તડકા જેવું હોય ને મારી આંખી નથી ખુલતી અને મને એમ લાગતું ને કે વાતાવરણ બહુ એટલે બહુ સારું છે એટલે આજે આવી જાઉં ધાબા ઉપર। ધાબા ઉપર હું ટેરેસ ઉપર ભાગી આવું એ જગ્યાએ આજે આવી જાઉં ધાબા ઉપર। આ છે અમારું ટેરેસ, બહુ મસ્ત મોટું છે। કેમ કે અમારે નવરાત્રિનો આવા મોટા તહેવાર અમારે ટેરેસ ઉપર જ થાય, ધાબા ઉપર જ થાય, છત ઉપર જોઈ શકો છો તમે। હવે આપણે નાસ્તો કરવાનો છે બાકી, તો હવે થોડો ઘણો નાસ્તો કરી આવી, ચા ભાખરી ખાઈ લઈએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં જ હશો। હાલો સવારનો નાસ્તો કરવા, તો વરસાદ આવી ગયો મસ્ત સવારમાં। વાતાવરણ આમ ખરાબ થઈ ગયું, એમ કે આમ ભાદરવાનો તડકો હોય સારો પડે, હું બગાડે બધું એમ આવે તો ઘડીક જ તે શરદી ના મારો હાદે તમને ફેરે લાગતો હોય છે, કારણ મને 2 દિવસથી શરદી થઈ ગઈ છે। પેલા આને થઈ, પછી મને થઈ, ઘરમાં એક ને થાય એટલે બધાને વારો તો પડે શરદી નો। એમ વાતાવરણ એવું રોકે ને એટલે હાલો બધા નાસ્તો કરો। જે પાઉં હોય એ ખારી છે, ભાખરી છે અને ચા અને તેલ મરચું તો રોજની માટે હોય ને હોય। રીંગણાનું શાક છે, પાછું આ હશે અમારે તો રીંગણાનું શાક છે એટલે આપણે મજા જ આવી જાય ત્યારે ખાવાની બહુ મજા આવી। તીખું હોય ને તો ભાખરી હાલે એમ, તીખું હારે હોય થોડુંક આખલું છે, તેલ મરચું શાક હોય તો હાલે, ટિફિન ન હોય ને ટિફિન નું શાક હોય ને તો જોઈએ જ, પણ તો હાંજનું થોડું પીડ્યું હોય ને તો અત્યારે ખાઈ, નકર પછી તેલ મરચું કરી નાખી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે મજામાં છો? બસ તમે જો આજે રવિવાર છે, હાડી બનાવવા બેસી ગયા છીએ અને આજે છે પાછો રજાનો દિવસ એટલે મોડા ઉઠાણા છીએ, કેમ કે 8:30 વાગે ઉઠ્યા હોય, નાઈ ધોઈ ફ્રેશ થઈને આપણે 9 વાગી ગયા, અત્યારે વાગી ગયા છે 9, 9:15 કે નાઈ છે કોઈ હજી જળ ચડાવવા જાય બાકી છે, આપણે નાસ્તો કરી લઈએ, બરાબર? નાસ્તામાં એક નવી આઈટમ હોતન ભળી ગઈ છે, દીપકભાઈ દિગ્યા વણેલા ગાંઠિયા। ચાલો બધા વણેલા ગાંઠિયા ખાઓ। વણેલા ગાંઠિયા છે, મરચા છે, ડુંગળી છે અને પપૈયાનો સંભારો છે અને ગ્રીન ચટણી, યલો ચટણી છે। હાલો બધા મિત્રો નાસ્તો કરવા। આપણું ફેવરેટ તો શું છે? ભાઈ આ રીંગણાનું શાક, રીંગણાનું શાક હોય એટલે આપણે મજા આવી જાય। ગાંઠિયા મસ્ત ગરમ ગરમ છે, ગાંઠિયા મસ્ત છે ગરમા ગરમ, ખાવ તો ખરા એક આપણે આવી ગયા છીએ મોબાઈલ બજારમાં એક નવો ફોન લેવા। જોઈ શકો છો આપણે લઈ લીધો છે એક ફોન, આ લીધો છે રતિભાઈ હાટુ, ઓપ્પો રેનો 10 પ્રો। રતિભાઈ કેવો ફોન? અરે નામ બોલી દીધો યાર। અને આ ભાઈ છે ને અમારે આ સમથિંગ મારા 15 વર્ષથી અનુભવી માણસ છે આ ભાઈ હેવમોર બજારમાં, કેમ કે મારો ફર્સ્ટ ફોન લીધો તો LG કુકી આજથી 15 વર્ષ પહેલા, અને એ આ ભાઈ અપાવેલો છે। આ છે મોબાઈલ બજાર, આપણી જૂની અને જાણીતી। અને અમારે આજે અમારા રતિભાઈને ખરીદી કરવા નથી એટલે એક ફોન આપણે લઈ લીધો છે, રેનો ઓપ્પો 10।
હા લઈ લીધો. અને એ પાછો આજે ઓફરમાં હતો, 38,000નો ફોન હતો અને 23,000માં હતો. અને મોબાઈલ આપણે લઈ લીધો છે 38,000નો ફોન હતો એ 23,000માં. કેવો લાગ્યો તું બેન ફોન? હે સારો લાગ્યો ને? આપણે પછી લેવો છે ને? પ્રદીપભાઈ કેવો લાગ્યો ફોન? કેવો લાગ્યો? સારો છે ને? હા તો વાંધો નહીં. મિત્રો બપોરનું જમવાનું થઈ ગયું છે તૈયાર, તો હાલો બધા જમવા. કેમ ભૂખ લાગી ગઈ છે? કેમ કે અમારા મમ્મી પપ્પાને અમારે બપોરે બધાને બેસવાનું હોય એટલે આને અમારે વાટે રહેવાનું હોય, કેમ કે લાજ કાઢેલી હોય એટલે અમારે જમી લઈ પછી આ જમે. બોલો ફેનિલભાઈ. આજે તો રવિવાર છે એટલે આજ તો મજા જ આવી છે. રવિવાર હોય તો સાચી વાત છે. અને જો આ બધા બેસી જશે જમવા. મારા મમ્મી પપ્પા જોઈ શકો છો તમે. જો આ મારા મમ્મી બેસી જશે અને અહીંયા બેસી જશે મારા પપ્પા. અને દાળ ભાત અને બટેટાનું શાક છે, રોટલી છે, આમ વણેલા પીડા. આ દાળ ભાત ને શાક ને રોટલી ને બધું છે. જો હાલો હવે દાળ ભાત આ રોટલી ને ખાઈ લીધું, થોડાક દાળ ભાત ખાઈ લઈએ. હવે સાઈઝ છે, દાળ છે. તો મિત્રો આવું બધું જમવાનું છે ને તમને ભૂખ લાગી હોય તો આવી જાવ જમવા. તો આપણે આવી જશે સરદાર માર્કેટમાં, જે સુરતની મોટામાં મોટી માર્કેટ છે, એ જોઈ શકો છો તમે. આ છે સરદાર માર્કેટ, જે સુરતની મોટામાં મોટી માર્કેટ છે. એ જો ખાલી હરાજીનું જોવો તમે. જો ખાલી ટ્રાફિક કેવડી છે. એ અત્યારે વાગી જશે 2. ટ્રાફિક કેવડી છે? હે ફેનિલભાઈ કેવી ટ્રાફિક છે? કેમ કે થોડી ઘણી ખરીદી કરવાની, વસ્તુ લેવાની છે એટલે લઈ લઈએ. કેમ કે વધારે તો આવ્યા છે એમાં શેકલાના હાટું ધાણા લેવા. કેમ કે ધાણા હમણાં 2 દિવસથી આપણે શેકલાને ખવડાવ્યા નથી. આ ધાણાના ઢેગલા જો ખાલી. આ ધાણા છે, લીલા ધાણા. આ છે ભીંડાના બાજકા. જો ટ્રાફિક જ એવડું હોય ને. સુરતની પહેલા નંબરની, આમ તો સુરત જિલ્લાની પહેલા નંબરનો એ માર્કેટ કહેવાય, ત્યાં સરદાર માર્કેટ જોઈ શકો છો તમે. આપણે મિત્રો બધું વસ્તુ જે લેવાનું હતું અને જે લેવા માટે માર્કેટમાં આવ્યા હતા એ બધી વસ્તુ લઈ લીધી છે. અને જોઈ શકો છો તમે આ માર્કેટ. અને ટ્રાફિક એ બહુ હતી આજે. કેવી હતી ટ્રાફિક? હે કેવું રહ્યો ફેનિલભાઈ? બહુ ટ્રાફિક હતી. હતી ને ટ્રાફિક? શાકભાજી બહુ એટલે બહુ ટ્રાફિક હતી આજે. અને એટલી શીકું ચાલુ થઈ ગઈ ને, આખો પલ્લી ગયો. હા નકરી મરસી જ ઉડે, પણ માર્કેટમાં તો હાવ બહુ વાંસ આવે મરસી. ઘણું શાક લઈ લીધું, લેવા નતું એ બધું લીધું, પણ કિલો જ આપે બધું. કિલો નીચે નહીં. એમ આ છે સરદાર માર્કેટ, જોઈ શકો છો તમે. હાલો તો સરદાર માર્કેટમાંથી વહી આવ્યા અમે. આ શાક લાવ્યો તમને બધું બતાવી દઉં. શાક તો સારું હતું આ સુરતની મોટી માર્કેટ સરદાર માર્કેટ. આમ તો 2-3 વખત જઈએ. કેરીને એવું નાખી જ લાવવાનું હોય એમાં, સરદાર માર્કેટમાંથી જ છે. અને ખાસ તો જવું પડ્યું ને ધાણા હાટું. એટલે શેકલા છે ને 8 દિવસથી ધાણા નહોતા. મેં થોડા ઘણા લઈ આવીને તો શેકલા ખાઈ એમ, થોડા ઘણે ખાઈને. અને 10 ના 5 ના કંઈ કોઈ દેતું જ નથી. એટલે હું કેરીની સિઝનમાં કેરી લેવાઈ જાય સરદાર માર્કેટમાં ઘણી વખત જાય એમ, પણ ધાણા હાટું સપોર્ટ છે એમ. આ છે ને ધાણા 10 રૂપિયાના 2 દાણા આપે. ના જો ત્યાં કેટલા સારા મસ્તીના ધાણા છે દેશી જો. ના અહીંયા તો આપણે 10 રૂપિયાના 2 દાણા પ્રાણે એ આપણે લઈએ તઈ
નો આપણે ઘરે ખાય કે નો શેકલા થાય, શેકલા હામટાઈ રાખે ને એટલે ધાણા જોઈએ અમારે. ઈ બધો મસાલો લો ને તો જ નકર નીકળાય જ ધાણા નહીં. સારું છે બધું. લીંબુ અહીં 40 ના 250 છે. મસ્ત લીંબુ સારા. લીંબુ સરસ છે. લીંબુ સારા છે. અહીં આપણે 30 રૂપિયા ને 40 રૂપિયા તોય રસ્તો હસોડો નહીં. સારા છે મસ્ત છે પાતળા પાણી. સારા છે. સરસ. અને રગુ કાઢીને ગણો. રગુ કાઢીને પછી ધોઈ નાખજે પહેલા. રીંગણા તો સારું કહેવાય ને. અહીંયા 20 ના 250 દે. કાંટાવાળા છે. સારા કહેવાય ને તો. છૂટું પાડી નાખું, ગરમ હોય ગરમ થઈ જાય. પેલો ભર્યો છો કે નહીં તો છૂટું પાડીને ધોઈ નાખું ને. સારું છે શાકભાજી બધું. ત્યાં સસ્તું તો પડે જ ને સરદા માર્કેટે જાય એટલે. સિંગ લયો. સિંગે સારી છે. તો પપ્પા કહેતા હતા ને સિંગ નથી, સિંગ નથી, સિંગે સારી છે. તો સરદાર માર્કેટમાંથી વહી એવા ને એટલા શાકભાજી લેવો. 4-5 દિવસ ઉપાધિની બબે શાક બધાયમાંથી થઈ જાય. લીંબુ તો આયલા જ કિલો લીધા એટલા. અને ખાસ તો ધાણા મોવામાં છે ને કેટલા અઠવાડિયું વહી જાય. થોડા નાખશું ને થોડી. હાલો તો આજે બનાવું પાતરા અને આવી જાવ બધા ખાવા. માર્કેટમાંથી પાન લાવ્યા હતા ને તો મેં તો બનાવી નાખું. જો આની તમારે ફૂલ રેસીપી જોવી હોય ને તો કોમેન્ટ કરજો. ફૂલ રેસીપીનો વિડીયો અમે બનાવશું. રોલ વાળું છું હજી બાફાના બાકી છે. મસાલો બનાવી નાખ્યો અને પાતરા હમા કરી નાખ્યા. રોલ વાળું. અને ફૂલ રેસીપી જોઈ હોય ને કોમેન્ટ કરશો. તો જો પાતરા આપણા બનીને રેડી થઈ ગયા છે. મસ્ત બન્યા છે પાતરા. સ્વાદના બહુ સારા બન્યા છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.